વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 9th માટેની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લેસન સેકન્ડ ડેન્ટલ હેલ્થના પેરેગ્રાફ 4થને જોવાના છીએ. તો પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સ આપની નોંધપોથીમાં અવશ્ય નોંધજો જ. એ તમને તમારી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ પેરેગ્રાફ 4th લેસન સેકન્ડ. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ. મિત્રો સ્ટાર્ટ શબ્દો પરથી બનેલો છે અને એમાંથી નવું વર્બ બને છે સ્ટાર્ટલ્ડ એટલે ચકિત થવું. તો અશોકભાઈ છે એ ડૉક્ટર બંસી શર્મા છે એ સોનિયા માટે વાત કરી કે સોનિયાને કેવિટી મતલબ કે દાંતમાં પોલાણ અથવા તો સડો છે એટલે ચકિત થઈ ગયા અને પ્રશ્ન પૂછી લીધો, એ કેવિટી મતલબ કે દાંતમાં પોલાણ સડો. ડૉક્ટર શર્મા સેડ. ડૉક્ટર શર્માએ કહ્યું, યસ, હા, અ કેવિટી પોલાણ જ છે. એન્ડ અને એ પોલાણની વાત કરે છે. ક્વાઇટ અ બિગ વન. ક્વાઇટ મતલબ ખૂબ જ, બિગ વન એકદમ મોટું, ખૂબ જ મોટું પોલાણ અથવા તો એમાં સડો છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ. પ્રિસ્ક્રાઇબ મતલબ લખવું. હવે એની પીડાને જોઈને ડૉક્ટર બંસી શર્મા કહે છે કે હું લખી આપું છું. પ્રિસ્ક્રાઇબ મતલબ લખી આપું. સમ મેડિસિન્સ, થોડીક દવાઓ. ડૉક્ટર જે દવા લખે એના માટે પ્રિસ્ક્રાઇબિંગ શબ્દ વપરાય છે. રાઇટિંગ શબ્દ નથી વપરાતો. મતલબ કે સૂચિત કરવું, લખી આપવું એ જ અર્થમાં. ટુડે આજે હું તમને થોડીક દવાઓ લખી આપું છું અથવા તો સૂચિત કરું છું. ધ પેઇન. હવે એ દવા લેવાથી પેઇન એટલે કે જે દાંતના દુખાવાની તકલીફ છે, પીડા છે, એ વિલ સબસાઇડ. સબસાઇડ એટલે ઘટી જવું. તો ઘટી જશે. બાય ટુમોરો. આવતીકાલ સુધીમાં આ દવા લેવાથી છે એ દુખાવો અથવા તો પીડા ઘટી જશે અથવા તો બંધ થઈ જશે. ઓનલી ધેન. હવે આ દુખાવો ઘટે પછી જ ધ ફર્ધર ટ્રીટમેન્ટ. માત્ર પછી જ. ફર્ધર એટલે આગળની અથવા તો વધારાની. ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. ઇઝ પોસિબલ. પછી જ આગળની સારવાર શક્ય છે એવું ડૉક્ટર કહે છે. કેન યુ કમ બેક. તમે પાછા આવી શકો છો. ટુમોરો. આવતીકાલે તમે પાછા આવી શકો છો. કારણ કે જ્યાં સુધી પીડા ઓછી ન થાય ત્યાં સુધી તો સારવાર થઈ શકે નહીં. એટલે પછીના દિવસ માટે થઈને એને આવવાનું પૂછે છે. અશોકભાઈ સેડ. અશોકભાઈએ કહ્યું, આઈ વિલ બી. હું વિલ બી એટલે હઈશ. ક્યાં? તો કે આઉટ ઓફ સ્ટેશન. મતલબ અશોકભાઈ જે ગામમાં રહે છે એ ગામમાંથી અથવા તો એ સ્થળમાંથી છે દૂર હશે, બહાર હશે. ટુમોરો. આવતીકાલે તો હું ગામ બહાર આવીશ એવું કહેવાનો અશોકભાઈનો મતલબ છે. ડૉક્ટર શર્મા સેડ. ડૉક્ટર શર્માએ કહ્યું, વેલ, સારું. સોનિયા કેન કમ. અશોકભાઈને કહ્યું કે કાંઈ વાંધો નહીં, મતલબ કે સોનિયા આવી શકે છે. એલોન. સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ. સોનિયાની હિંમત વધારવા માટે ડૉક્ટર કહે છે કે સી ઇઝ
તેણી છે અ બ્રેવ ગર્લ, બહાદુર દીકરી, બહાદુર છોકરી છે એવું સોનિયાને હિંમત આપે છે. સોનિયા સેડ, સોનિયા કહ્યું. યસ ડૉક્ટર, હા ડૉક્ટરે કે હું બહાદુર જ છું અને આઈ વિલ. અહીંયા મિત્રો ખાસ ધ્યાન દેજો, આઈ પછી ડબલ એલ આપેલો છે એ આઈ વિલ અથવા તો સેલનું શોર્ટ ફોર્મ છે, ટૂંકું સ્વરૂપ છે. એટલે બોલતી વખતે આપણે એને પૂરા ફોર્મમાં બોલીએ તો આપણે આઈ વિલ અથવા તો આઈ સેલ બોલવું પડશે. હેવ ટુ મતલબ મારે બહાદુર બનવું જ પડશે એવું સોનિયા કહે છે. હવે મિત્રો પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈએ. સ્ટાર્ટ શબ્દ વર્બ છે, એના ઉપરથી સ્ટાર્ટલ પણ બીજું વર્બ બને છે. બંનેનો અર્થ બદલી જાય છે. સ્ટાર્ટ મતલબ શરૂ કરવું ને સ્ટાર્ટલ એટલે ચકિત થઈ જવું. ટ્રીટ શબ્દ વર્બ છે, એના ઉપરથી ટ્રીટમેન્ટ એટલે કે સારવાર નાઉન બને છે. આઉટ પ્લસ ઓફ મતલબ ની બહાર, તો બંને શબ્દો અલગ અલગ છે, બંને સાથે વપરાઈ શકે છે. બંને સાથે હોય જ શકે એવું નથી કહેતો, પણ વપરાઈ શકે છે. અને સાથે વપરાય તો પણ વચ્ચે સ્પેસ રાખીને લખવાનું હોય છે. આઉટ અને ઓફ બંને વચ્ચે સ્પેસ રહેશે. આઈ વિલ, આઈ પછી એપોસ્ટ્રોફીની સાઇન અને ડબલ એલ એ આઈ વિલ અથવા તો આઈ સેલનું ટૂંકું સ્વરૂપ છે. ક્વાઇટ મતલબ વેરી મતલબ કે ખૂબ જ એ અર્થમાં છે. પ્રિસ્ક્રાઇબ મતલબ રાઇટ, લખી આપવું. ડૉક્ટર જે દવા લખે એના માટે પ્રિસ્ક્રાઇબ શબ્દ વપરાય છે. પેઇન એનો સિમિલર એક અથવા તો સફરિંગ, પીડા અથવા તો સહન કરવું તે. પોસિબલ એનો ઓપોઝિટ ઇમ્પોસિબલ થાય છે. આગળ આઈ એમ લગાડી દઈશું, સ્પેલિંગ સેમ રહેશે. કમબેક એનો સિમિલર રિટર્ન થાય છે, પાછા ફરવું, પાછું આવવું એ અર્થમાં. બ્રેવ મતલબ બહાદુર, એનો ઓપોઝિટ ટીમિડ થાય છે. હવે પેરેગ્રાફ આધારિત લાઈન. પેરેગ્રાફને ટૂંકો કરી જવાબ શોધવો સહેલો પડે એટલા માટે. અને સાથે ક્વેશ્ચન જોઈએ. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ. અ કેવિટી? Dr. Sharma said, yes, a cavity and quite a big one. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. હવે એના આધારે ક્વેશ્ચન છે, why did અશોકભાઈ સ્ટાર્ટલ? આન્સર જોઈશું. વાય છે WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે અને ડીડ છે એ સ્ટાર્ટલમાં મર્જ થઈ જશે એટલે સ્ટાર્ટલ્ડ શબ્દ બને છે. પેરેગ્રાફમાં પણ આપેલો છે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય તો અશોકભાઈ સ્ટાર્ટલ્ડ બીકોઝ આ શબ્દો આપણે ઉમેરવા પડે છે. સોનિયા હેડ, સોનિયાને હતી. હવે અહીંયા મિત્રો અલગ અલગ રીતે છે એ ડૉક્ટર શર્માએ પ્રતિભાવ આપેલો છે. એટલે યસ એ કેવિટી. અહીંયા છેલ્લે વન કીધો છે એ કેવિટીને માટે જ વપરાયેલો છે. તો આપણે એને વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવીને લખશું તો એ ક્વાઇટ બિગ કેવિટી મતલબ કે સોનિયાને ખૂબ જ મોટી કેવિટી હતી, પોલાણ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ વોઝ ધ કેવિટી ઇન સોનિયાઝ માઉથ? આન્સર જોઈએ મિત્રો. હાઉ છે WH વર્ડ છે એટલે રિમૂવ થઈ જશે અને વોઝ અને ધ કેવિટી એ બંને શબ્દોના એકબીજાના સ્થાન બદલાવશું જવાબ લખવા માટે. પ્રશ્નનો ક્રમ ઉલટાવીએ તો જ જવાબ બને. તો ધ કેવિટી વોઝ ક્વાઇટ બિગ. હવે અહીંયાની જેમ એ ક્વાઇટ બિગ કેવિટી નહીં લખીએ. શું કામ? તો કે આપણે જવાબની શરૂઆતમાં કેવિટી લઈ લીધું છે તો ફરી કેવિટી લખવાની જરૂર નથી. તો માત્ર એડજેક્ટિવ ક્વાઇટ બિગ એ શબ્દોને વાપરી લેશું એટલે કામ ચાલશે. ઇન સોનિયાઝ માઉથ. નેક્સ્ટ લાઇનને ક્વેશ્ચન જોઈએ. ફરી લાઇન સેમ જ છે આપણા માટે. અશોકભાઈ સ્ટાર્ટલ એ કેવિટી.
Dr. Sharma, yes, a cavity, and quite a big one. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ ડોક્ટર ગીવ મેડિસિન ટુ સોનિયા? જવાબ જોઈએ મિત્રો. વાય છે એ રિમૂવ થઈ જશે અને ડીડ છે એ ગીવમાં મર્જ થઈ જશે, એટલે ગીવનું થશે ગેવ. હવે વાય છે રિમૂવ થઈ ગયું છે એટલે ડીડ ગેવમાં મર્જ થાય એટલે આપણો જવાબ ધ ડોક્ટરથી શરૂ થશે. તો ધ ડોક્ટર ગેવ મેડિસિન ટુ સોનિયા. વાયનો ક્વેશ્ચન છે એટલે બીકોઝ ઉમેરીશું. ધ પેઇન, અહીંયાથી આપણે જવાબ લઈએ છીએ. ધ પેઇન વિલને આપણે રિપ્લેસ કરેલું છે વુડથી, કારણ કે આપણો ક્વેશ્ચન ડીડ એટલે કે પાસ્ટ ટેન્સથી હતો, એટલે આવો સામાન્ય ફેરફાર કરવો જ પડે. સબસાઇડ બાય, ફરી પાછું ટુમોરો આવ્યું, એને પણ આપણે રિપ્લેસ કરેલું ધ નેક્સ્ટ ડેથી. એન્ડ શબ્દ આપણે પાછળનું વાક્ય હજી જોડવાની જરૂર છે, એટલે એન્ડ ઉમેરી. એન્ડ ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝને રિપ્લેસ કર્યું વોઝથી પોસિબલ. આ જે ફેરફારો છે એ ડીડને કારણે થાય છે અને કરવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ ડોક્ટર રાઇટિંગ? વોટ વિલ ઇટ ડુ? તો અહીંયા ખાસ ક્વેશ્ચન સમજજો કે ડૉક્ટર શું લખે છે અને જે લખેલું છે એ એને શું કરી આપશે. જવાબ જોઈએ. વોટ WH વર્ડ છે એટલે રિમૂવ થઈ જશે ને ઇઝ અને ધ ડોક્ટર બંને શબ્દો એકબીજાના સ્થાન બદલશે. ક્વેશ્ચનમાંથી આન્સર કરતા હોઈએ ત્યારે આ ક્રમ આપણે ઉલટાવો પડે, નામથી જ જવાબ શરૂ થાય. ધ ડોક્ટર ઇઝ રાઇટિંગ. હવે જે લખે છે એને લખશું મેડિસિન્સ. સમ શબ્દ ઉપર વાપરીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે એવી જ રીતે અહીંયા વોટ છે એ વોટ પર રિમૂવ થઈ જશે અને વિલ અને ઇટનો ક્રમ બદલી જશે. ઇટ વિલ સબસાઇડ ધ પેઇન. અહીંયા ધ પેઇન છે, આ ધ પેઇન વિલ સબસાઇડ છે અને આપણે ક્રમ બદલાવવો પડે છે, કારણ કે ક્વેશ્ચનની અંદર ઇટ છે એને પહેલાં લેવું પડે, એટલે ઇટ વિલ સબસાઇડ ધ પેઇન. નેક્સ્ટ લાઇન સાથે ક્વેશ્ચન જોઈએ. અશોકભાઈ સેડ આઈ વિલ બી આઉટ ઓફ ધ સ્ટેશન ટુમોરો. Dr. Sharma said, well, Sonia can come alone. She is a brave girl. Sonia said, yes, doctor, I will have to. હવે આ લાઈનના આધારે ક્વેશ્ચન છે, વિલ અશોકભાઈ એકમ્પની સોનિયા? વાય? જવાબ જોઈએ મિત્રો. તો અહીંયા WH વગરનો ક્વેશ્ચન છે એટલે આપણે જવાબની શરૂઆત યસ અથવા નોથી આવે. આપણે અહીંયા જોઈએ છીએ કે અશોકભાઈ ના પાડે છે કે હું આઉટ ઓફ સ્ટેશન આવીશ, એટલે આપણે નોથી જવાબ શરૂ કરીશું. નો કરી પછી વિલ અને અશોકભાઈને એકબીજાના સ્થાને રિપ્લેસ કરીશું. તો અશોકભાઈથી જવાબ શરૂ થયો, પહેલાં તો નો જ આવશે, પછી અશોકભાઈ વિલ. હવે નોનો જવાબ છે એટલે આપણે નોટ પણ એડ કરવું પડે. પછી બાકીના શબ્દો પ્રશ્ન મુજબ એક કંપની સોનિયા. હવે વાયનો ક્વેશ્ચન છે એટલે આપણે બીકોઝ ઉમેરીશું અને અહીંયા પેરેગ્રાફમાં આપણે આઈ જોઈએ છીએ. આઈ છે એ અશોકભાઈ માટે છે એટલે આપણે અહીંયા એને રિપ્લેસ કરેલ છે હીથી. હી વિલ બી આઉટ ઓફ સ્ટેશન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એકોર્ડિંગ ટુ ડોક્ટર બંસી શર્મા હાઉ ઇઝ સોનિયા? જવાબ જોઈશું મિત્રો. મિત્રો અહીંયા ખાસ ધ્યાન લેજો, એકોર્ડિંગ ટુ ડોક્ટર બંસી શર્મા પછી કોમા છે. ક્યારેક ક્યારેક મિત્રો ક્વેશ્ચનમાં આવી રીતે થોડોક પાર્ટ વધારે આપેલો હોય છે, તો એ ભાગને આપણે કોઈ જાતના ચેન્જીસ વગર જેમ છે એમને એમ લખવાનો હોય છે. એટલે એકોર્ડિંગ ટુ ડોક્ટર બંસી શર્મા એમને એમ લખી. હવે હાઉને આપણે રિમૂવ કરીશું અને ઇઝ અને સોનિયા એ બંને શબ્દોને સ્થાન ફેર કરી સોનિયા ઇઝ અને પછી એ બ્રેવ ગર્લ કરી જવાબ પૂરો કરીશું. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. આપને વિડીયો ગમ્યો જ હશે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
કે જેથી પબ્લિશ થતા આવે તો આપને વિડીયો મળી રહે અને આપના અન્ય મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળે એટલે શેર કરજો.